હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દીકરીઓના ચહેરા અને શરીર પર મારના નિશાન જ દીકરીઓની પીડાને વ્યક્ત કરી રહ્યા છે। પિતાની પ્રેમિકાએ દીકરીઓને નિર્દયતાથી માર માર્યો હતો। વેજલપુરમાં ફતેહવાડી વિસ્તારમાં એક મકાનમાં આ બે માસૂમ દીકરીઓ પોતાના ઘરે આવી હતી। પિતા શેરખાન ડ્રગ્સ કેસમાં જેલમાં હતા, જેથી દ્વારકાથી દાદા દાદીના ઘરેથી પિતાના ઘરે 2 મહિના પહેલાં જ આવી હતી। પરંતુ આ બાળકીઓને ખબર નથી કે માતા બનવા માટે આવેલી પિતાની પ્રેમિકા તેમની સાથે નિર્દયતાથી માર મારશે। 10 જાન્યુઆરીના રોજ ફરીન પઠાણે દીકરીઓને માર માર્યો હતો। મોઢામાં રૂમાલના ડૂચા ભરીને લાકડીઓથી ફટકારી હતી, જેમાં એક બાળકીને માથામાં ટાંકા આવ્યા હતા। બાળકીઓને આખી રાત મુર્ગો બનાવીને બેસાડી રાખીને અત્યાચારની હદ વટાવી દીધી હતી। સવારે પડોશીઓએ દીકરીઓના ચહેરા પર મારના નિશાન જોતા આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો। નિર્દોષ સાવકી માતાથી ધ્રુજતી દીકરીઓ મહિલાને સજા મળે તેવી માંગ કરી રહી છે। એમ ડિવિઝનના એસપી એબી વાણંદે જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં સામે આવ્યું કે ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ શેરખાને પોતાની પત્ની સાથે 5 વર્ષ પહેલાં છૂટાછેડા લઈ લીધા હતા અને પોતાની બંને દીકરીઓને દ્વારકા માતા પિતા પાસે મોકલી દીધી હતી। જ્યારે અમદાવાદમાં ફરીન સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો। થોડા સમય પહેલાં જ ડ્રગ્સ કેસમાં શેરખાને પાલનપુર જેલમાં મોકલ્યો હતો। દીકરીઓને પિતાને જેલમાં મળવા જવું હતું। તો હાલ માટે અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારોની અપડેટ મળતી રહે।